નમસ્કાર મિત્રો, આજે આપણે સંશોધન પ્રસ્તાવ એટલે કે રિસર્ચ પ્રપોઝલ અંગે ચર્ચા કરીશું. સંશોધન પ્રસ્તાવ એ સમગ્ર સંશોધન પ્રક્રિયાની રૂપરેખા છે. સમગ્ર સંશોધન પ્રક્રિયાની રૂપરેખા દર્શાવતો એક અહેવાલ છે સંશોધન પ્રસ્તાવ, જે સંશોધનની મુખ્ય પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તૈયાર કરવામાં આવે છે. ચીવટપૂર્વક ચોકસાઈ સાથે જો સંશોધન પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હોય તો સંશોધકનું ઘણું બધું કામ સંશોધન શરૂ કરતા પહેલાં જ થઈ જાય છે. રૂપરેખા છે, આટલું મગજમાં રાખે. લેઆઉટ ઓફ એન્ટાયર રિસર્ચ પ્રોસેસ, દેટ ઇઝ રિસર્ચ પ્રપોઝલ. એમાં સમગ્ર સંશોધન પ્રક્રિયાની ક્રમિક રીતે રજૂઆત કરવામાં આવે છે. પહેલાંથી વિચારી લેવામાં આવે છે. સંશોધન પ્રક્રિયા વાસ્તવિક શરૂ કરતા પહેલાં આ કામ કરવામાં આવે છે. સંશોધક જાતે સંશોધન પ્રસ્તાવ તૈયાર કરે છે. એમાં કયા કયા મુદ્દાઓને સાંકળી લેવાય એની વાત કરીએ એ પહેલાં એક સૌથી અગત્યની વસ્તુ, સંશોધન પ્રસ્તાવ તૈયાર કરતાં પહેલાં સંશોધકે સંદર્ભ સાહિત્યનો સારી રીતે અભ્યાસ કરી લેવો જોઈએ. સંશોધનના જે ક્ષેત્ર સાથે સંકળાયેલી સમસ્યા ઉપર સંશોધન કરવાનું છે તે ક્ષેત્રના તમામ પાસાઓને સમજવા માટે એક વખત સંશોધકે સંદર્ભ સાહિત્યનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઈએ. જે તે ક્ષેત્રની તમામ બાબતોને સમજી લેવું જોઈએ અને સંશોધન પ્રક્રિયા સાથે સંકળાયેલા સંશોધનને લગતા સાહિત્યનો પણ અભ્યાસ કરી લેવો જોઈએ, જેથી એને દિશા મળે કે મારે કઈ રીતે આગળ વધવું છે. આ બે કામ કર્યા પછી સૌથી અગત્યની વસ્તુ આવે છે સંશોધન પ્રસ્તાવ તૈયાર કરતાં પહેલાં, કે જે ક્ષેત્રમાં જે સમસ્યા ઉપર સંશોધન કરવાનું છે તે ક્ષેત્રની તે સમસ્યા સાથે સંકળાયેલા કોઈ પૂર્વ અભ્યાસ થયા છે કે નહીં એની તપાસ કરી લેવી જોઈએ. પૂર્વે થયેલા સંશોધનના અહેવાલનો અભ્યાસ કરી લેવો જોઈએ. એ ક્ષેત્રમાં જે તે સમસ્યા સાથે સંકળાયેલ કોઈ સંશોધન પહેલાં થયા છે તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. એ સંશોધનના પરિણામો, પૂર્વે થયેલા સંશોધનના પરિણામો શું આવ્યા છે ખાસ તો એનો અભ્યાસ કરી લેવો જોઈએ. આટલું કર્યા પછી સંશોધન પ્રસ્તાવ લખવાની શરૂઆત કરવી જોઈએ. ફરીથી સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલ સાહિત્ય, સંશોધન ક્ષેત્રના તમામ પાસાઓને સમજ આપતું સાહિત્ય અભ્યાસ કરી લેવો જોઈએ. સંશોધનની પ્રક્રિયા સાથે સંકળાયેલ સંશોધનની સમજ આપતું સાહિત્ય, એનો અભ્યાસ કરી લેવો જોઈએ. અને જે સમસ્યા ઉપર કામ કરી રહ્યા છે, જે ક્ષેત્રની જે સમસ્યા ઉપર કામ કરી રહ્યા છે તે ક્ષેત્રમાં તે સમસ્યા પર પૂર્વે થયેલા સંશોધનો અંગેનો અભ્યાસ કરી લેવો જોઈએ. ત્યારબાદ સંશોધન પ્રસ્તાવ લખવાની શરૂઆત કરવી જોઈએ. આનો ઉપયોગ ક્યાં થશે આપણે આગળ વાત કરીશું. તો હવે સંશોધન પ્રસ્તાવમાં શું લખવું, કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તેના વિશે આપણે વાત કરીએ. પહેલી વસ્તુ તો મુખ્ય સંશોધન પ્રક્રિયા ચાલુ કરતાં પહેલાં સંશોધન પ્રસ્તાવ લખવામાં આવે છે. એમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે તેની આપણે વારાફરતી ચર્ચા કરતા જઈએ. સંશોધન પ્રસ્તાવમાં ટાઇટલ, સંશોધન સમસ્યા નિશ્ચિત થઈ ગયા પછી આપણે સંશોધન પ્રસ્તાવ લખીએ છીએ. સમસ્યા નિશ્ચિત થઈ ગયા પછી, આગળના પેલા સાહિત્યનો અભ્યાસ થઈ ગયા પછી, સમસ્યા નિશ્ચિત થઈ ગયા પછી આપણે સંશોધન પ્રસ્તાવ લખીએ છીએ. આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. એટલે સંશોધન પ્રસ્તાવમાં સૌથી પહેલાં તો
સંશોધનની પૂર્વ ભૂમિકા, જેને પ્રસ્તાવના કહે છે, ઇન્ટ્રોડક્શન કહે છે, એ સંશોધન પ્રસ્તાવના સૌથી પહેલાં આની રજૂઆત થવી જોઈએ. સંશોધનની પૂર્વ ભૂમિકા, સંશોધનમાં જે આપણે કામ કરી રહ્યા છીએ એની પ્રસ્તાવના, એ પ્રસ્તાવનામાં આપણે જણાવવું જોઈએ કે કયા એવા પરિબળો છે કે જે તમને સંશોધન કરવા માટે પ્રેરિત કરે છે, કયા એવા પરિબળો છે કે જે તમને ચોક્કસ સમસ્યા તરફ નિર્દેશિત કરે છે, લઈ જાય છે, અને એ સમસ્યા તમે નિશ્ચિત કરો છો તેનો મુખ્ય હેતુ શું છે, એવી બાબતો પ્રસ્તાવનામાં આપણે સંશોધનની પૂર્વ ભૂમિકામાં દર્શાવવાની છે. સેન્ટેન્સમાં, ફકરામાં, એક ફકરો, બે ફકરો, ખૂબ જ ચોકસાઈપૂર્વક, સચોટ, બિનજરૂરી માહિતીનો ઉપયોગ કર્યા વગર ટુ ધ પોઈન્ટ પ્રસ્તાવના લખવામાં આવે છે. કયા પરિબળોએ તમને આ વિષય પર સંશોધન કરવા માટે પ્રેરિત કર્યો, આ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે પ્રેરિત કર્યો, શા માટે તમે સંશોધન કરવા માગો છો, ફકરા સ્વરૂપે 2-2, 4-4 સેન્ટેન્સમાં તમારે બતાવવાનું છે. એટલે સંશોધન પ્રસ્તાવનો પહેલો મુદ્દો તો પ્રસ્તાવના થઈ. આગળ વધતા પહેલાં વાત કરી લઈએ કે ફરી પાછું આમાં અલગ અલગ વિદ્યાશાખામાં અલગ અલગ વિદ્વાનોએ સંશોધન પ્રસ્તાવમાં કયા મુદ્દાઓનો ઉપયોગ કરવો, અમલ કરવો, મૂકવા, એના વિશે પોતપોતાની રીતે સમજ આપી છે. સામાન્ય રીતે શિક્ષણ, મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનોમાં જે રીતે સંશોધન પ્રસ્તાવ લખાય છે એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીએ. એટલે પહેલી પ્રસ્તાવના, પછી પૂર્વ સંશોધનોની સમીક્ષા. સંશોધન પ્રસ્તાવમાં બતાવવી જોઈએ, પણ વિસ્તૃત રીતે નહીં, ટૂંકમાં. આગળ વાત કરી ભાર દઈને કે સંશોધન સમસ્યા નક્કી કરવા માટે ઘણું બધું કામ કરવું પડે છે, ઘણો બધો અભ્યાસ કરવો પડે છે, અને છેલ્લે કીધું કે પૂર્વે થયેલા સંશોધનના પરિણામોનો અભ્યાસ કરવાનો હોય છે. અને પૂર્વે થયેલા સંશોધનો એટલે કયા કે જે આપણી સમસ્યા સાથે કોઈ રીતે સંકળાયેલા હોય, આપણી સમસ્યાને અનુરૂપ હોય, એની આજુબાજુ થોડો ઘણા ફેરફાર સાથે કોઈ પહેલાં સંશોધનો થયા હોય, એવા સંશોધનના પરિણામોનો અભ્યાસ કરવાથી આપણને ખબર પડે કે જૂના સંશોધનોમાં, પૂર્વે થયેલા સંશોધનોમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવામાં આવ્યું હતું, કયા ઘટકોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવામાં આવ્યું હતું, એના પરિણામો કયા હતા, એના ચલો કયા હતા, ચલોના સંદર્ભમાં પરિણામો કયા હતા, અને એમાં ક્યાં સમાનતા જોવા મળી જુદા જુદા સંશોધનોમાં, અને ક્યાં આગળ ત્યાં જુદા જુદા સંશોધનોમાં અસમાનતા જોવા મળી, તફાવત જોવા મળ્યો. આવો એક અભ્યાસ આપણે જે કર્યો છે આગળ, એની અહીંયા ટૂંકમાં રજૂઆત કરવાની છે. ધારી લો શુક્લ 2010 તેમના સંશોધનમાં, આ વિષય પર કરેલા સંશોધનમાં, એમના સંશોધનમાં જાણવા મળ્યું કે ફલાણા અને ફલાણા ચલ વચ્ચે ફલાણાના સંદર્ભમાં તફાવત જોવા મળે છે. ઠાકર 2015ના સંશોધનમાં જોવા મળ્યું કે આ બે ચલોના સંદર્ભમાં આ ચલમાં તફાવત જોવા મળતો નથી. એટલે એક આપણી જોડે એક પૂર્વે થયેલા સંશોધનના પરિણામોની એક માહિતી, સંક્ષિપ્ત માહિતી આપણી જોડે હોવી જોઈએ, જે અહીંયા મૂકવાની છે. પૂર્વ સંશોધનની સમીક્ષા ટાઇટલ વાઇઝ અલગ કરવાની જરૂર નથી. મુખ્ય પરિણામો, જે પરિણામોએ તમને તમારું સંશોધન કરવા માટે પ્રેરિત કર્યા હોય, એ પરિણામોને ખાસ ધ્યાનમાં રાખીને અહીંયા આગળ સમીક્ષા લખવાની છે. અને એ પરિણામોને આધારે તમારે સંશોધન માટેનો અવકાશ, એ લોકોએ શું કર્યું અને શું રહી ગયું, એ જે રહી ગયું છે તેના અંગે હું સંશોધન કરું છું.
અથવા તો એ લોકોએ કામ કર્યું જૂના લોકોએ, એમાં આમાં તફાવત જોવા મળ્યો, આમના પરિણામ આવા આવ્યા ને આમના પરિણામ આવા આવ્યા, એ પરિણામ ખરેખર આજે કેવા આવે છે એની તપાસ કરવા માટે હું આ સંશોધન કરી રહ્યો છું. માની લો કે પૂર્વે થયેલા સંશોધનોમાં અલગ અલગ સંશોધકોના પરિણામો સમાન આવ્યા હોય તો પણ હું અહીંયા સંશોધન અવકાશમાં લખીશું કે અગાઉના આટલા સંશોધનમાં આ પ્રકારના સમાન પરિણામો જોવા મળ્યા, આજે પણ આ પરિણામો જોવા મળે છે કે નહીં, એના માટે સંશોધન પ્રસ્તાવ તૈયાર કરું છું, સંશોધન કરવા માગું છું. એટલે અગત્યની વસ્તુ આ છે. સમગ્ર સંશોધન પ્રક્રિયાનો પ્રારંભ બિંદુ ખરેખર આ છે, સંશોધન અવકાશ શોધવો, જે સંશોધન પ્રસ્તાવના પછી પૂર્વે સંશોધનની સમીક્ષામાં દર્શાવવામાં આવે છે. એ આપણા આખા સંશોધનનો પાયો સ્પષ્ટ કરે છે. ક્યાં કેમ આ વિચાર આવ્યો આ કામ કરવાનો, શા માટે તમે ચોક્કસ આ સમસ્યા પસંદ કરી. એ સમીક્ષાના અંતે એ વાક્ય આપણે લખવાનું કે ભાઈ આવું જોવા મળ્યું એટલે હું આ કરવા માગું છું. એટલે આ તો ક્યારે થાય, સંશોધન પ્રસ્તાવ લખતા પહેલાં જ આ બધી પ્રક્રિયા થઈ ગયેલી હોય, લખવા બેસીએ ત્યારે આને બીજા ક્રમે આપણે મૂકીએ છીએ. એટલે સમીક્ષા થઈ ગઈ. સમીક્ષા થયા પછી સંશોધન અવકાશ સ્પષ્ટ કરી લીધો. સંશોધન અવકાશ સ્પષ્ટ કર્યા પછી સમસ્યા શીર્ષક અથવા સમસ્યા કથન કે ભાઈ આ બાબતને ધ્યાનમાં રાખીને મેં નીચે જણાવેલ સમસ્યા ઉપર કામ કરવાનું પસંદ કર્યું છે અને પછી નીચે સમસ્યા લખી દઈએ. સમસ્યા શીર્ષક લખતા હોઈએ તો, અને સમસ્યા કથન લખતા હોઈએ તો શીર્ષક લખ્યા પછી એ સમસ્યા જે તમે વ્યાખ્યાયિત, સ્વાભાવિક છે કે સમસ્યા જ્યારે પણ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ એટલે કે સમસ્યાનું શીર્ષક જ્યારે લખીએ છીએ ત્યારે બને એટલું ટૂંકું રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને રાખવું જ જોઈએ, બને એટલું ટૂંકું રાખો. એને સમસ્યાનું શીર્ષક, બિનજરૂરી શબ્દોનો ઉપયોગ એમાં ન થવો જોઈએ સમસ્યાના શીર્ષકમાં. એટલે સમસ્યા કથન અને સમસ્યા શીર્ષક બંને જુદી હોય. સમસ્યા શીર્ષકમાં તમારી સમસ્યા જ લખવાની છે, પણ જ્યારે આપણે સમસ્યા કથન કહેતા હોઈએ એટલે પ્રસ્તાવના પછી, સમીક્ષા પછી સમસ્યા શીર્ષક, તો શીર્ષક એમને એમ લખી દઈએ. સમસ્યા કથન કહેતા હોઈએ તો સમસ્યાનું શીર્ષક આવે અને એ શીર્ષકને સમજાવવા માટે ટૂંકમાં સમજ આપવાની કે ખરેખર તમે આમાં શું કરવા માગો છો એ ટૂંકમાં સમજાવો. માધ્યમિક શાળાના શિક્ષકોની કાર્યસંતોષનો અભ્યાસ, આ મારી એક સમસ્યા શીર્ષક છે. તો માધ્યમિક શાળા ના કયા શિક્ષકો પસંદ કરવાના, એના માટે કયું ટૂલ વાપરવાના છો, કઈ રીતે એનો અભ્યાસ કરવા માગો છો, કાર્યસંતોષ કઈ રીતે તમે જાણશો, શા માટે જાણો. એક સમસ્યા કથનમાં તમે શોર્ટમાં, એકદમ ફકરામાં, એકદમ નાની રીતે બતાવી દો, ટૂંકી રીતે. તેથી સમસ્યા કથન. પ્રસ્તાવના થઈ, સમીક્ષા થઈ, સમસ્યા કથન થયું, શીર્ષક થયું, સમસ્યા કથન થયું. શીર્ષક અને સમસ્યા કથન જુદી વસ્તુ છે. સમસ્યા શીર્ષકને સ્પષ્ટ કરવા માટે, સમસ્યા શીર્ષકને સમજાવવા માટે જે લખવામાં આવે તેથી સમસ્યા કથન. એના પછી આવે છે સંશોધનના હેતુઓ. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીએ કે સંશોધન સમસ્યાનું જે શીર્ષક છે, ધ્યાન રાખજો દોસ્તો, સમસ્યાનું જે શીર્ષક છે, સંશોધનનું જે શીર્ષક છે એ આપણો મુખ્ય પ્રશ્ન છે. એનો ઉકેલ લાવવાનો છે. આપણે પ્રશ્ન સ્વરૂપે નથી લખતા, વિધાન સ્વરૂપે લખીએ છીએ, શબ્દોમાં લખીએ છીએ, ક્વેશ્ચન માર્ક નથી મૂકતા, પણ એ પ્રશ્ન જ છે. એનો જવાબ મેળવવા માટે આપણે કામ કરીએ છીએ. અને એ સમસ્યા શીર્ષક જ આપણું મુખ્ય હેતુ દર્શાવે છે. મુખ્ય હેતુ શું કરવા માગીએ છીએ એ સમસ્યા શીર્ષક પરથી ફલિત થાય છે. એટલે અહીંયા આગળ સંશોધનના હેતુઓ, અભ્યાસના હેતુઓ, સંશોધનના હેતુઓ કહીએ, અભ્યાસના હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ ઓફ રિસર્ચ, ઓબ્જેક્ટિવ્સ ઓફ સ્ટડી, એ શું છે? આ જે હેતુઓ છે, મુખ્ય હેતુ તો સમસ્યા શીર્ષકમાં સ્પષ્ટ થાય છે.
તો આ હેતુઓ કયા? તો મુખ્ય સમસ્યામાં જે હેતુ પ્રગટ થાય છે એ હેતુને પેટા હેતુઓમાં વહેંચવાની પ્રક્રિયા એટલે સંશોધનના હેતુઓ, જે આપણે સંશોધન પ્રસ્તાવમાં લખીશું. અને આ હેતુઓ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે પેટા હેતુઓ આપણે લખી રહ્યા છીએ, એટલે કે જે સંશોધનના હેતુઓ છે, જે મુખ્ય હેતુના પેટા હેતુઓ છે, એ હેતુઓ એવા હોવા જોઈએ કે એક પછી એક જેમ જેમ હેતુઓ પૂર્ણ થતા જાય તેમ તેમ મુખ્ય હેતુનો કોઈ હિસ્સો પૂર્ણ થવો જોઈએ. એટલે પહેલા હેતુની સિદ્ધિ એ સમસ્યાના મુખ્ય હેતુની સિદ્ધિમાં મદદરૂપ થાય છે. એટલે મુખ્ય હેતુને પેટા હેતુઓમાં વહેંચો એ સંશોધનના હેતુઓ થાય, અને દરેક પેટા હેતુ પૂર્ણ કરતાં 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 અંતે આપણે સમસ્યાના મુખ્ય હેતુને સિદ્ધ કરીએ છીએ. સંશોધનનો હેતુ પકડી રાખવાનો, સમસ્યાને પકડી રાખવાનો, એને ધ્યાનમાં એની આજુબાજુના જ પેટા હેતુઓ નક્કી થવા જોઈએ. એટલે કે સંશોધનના જે આપણે હેતુઓ અહીંયા પ્રસ્તાવમાં તો આપણે સંશોધનના હેતુઓ લખીશું, એ દરેક હેતુ મુખ્ય હેતુ એટલે કે સમસ્યાને પૂરક હોય છે. મુખ્ય હેતુને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચી દઈએ છીએ. અને આ હેતુઓ કઈ રીતે નક્કી કરવા? તો આપણી જરૂરિયાત, આપણી ક્ષમતા, આપણું વ્યાપ વિશ્વ વગેરેને ધ્યાનમાં રાખીને, સંશોધન માટેનું ઉપકરણ એને ધ્યાનમાં રાખીને, જો ઉત્કલ્પનાની રચના કરવાની હોય તો ઉત્કલ્પનાને ધ્યાનમાં રાખીને સંશોધનના હેતુ, એટલે કે ઉત્કલ્પનાને ધ્યાનમાં રાખીને એટલે કે જો ઉત્કલ્પનાની રચના કરવી હોય તો હેતુઓ એ રીતે લખાવવા જોઈએ કે જેથી એને ઉત્કલ્પનામાં પરિવર્તિત કરી શકાય પાછળથી. અહીંયા બીજી સ્પષ્ટતા કે કોઈ એક સમસ્યા માટે બે જણા કામ કરતા હોય, એક જ સમસ્યા શીર્ષક ઉપર બે જણા કામ કરતા હોય તો જરૂરી નથી કે સંશોધનના આ હેતુઓ બંનેના સમાન જ આવે. વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખવાનું છે, અભ્યાસપાત્રોને ધ્યાનમાં રાખવાનું છે. સમસ્યા શીર્ષક એક જ હોય પણ બંનેનું વ્યાપ વિશ્વ જુદું હોય, બની શકે. સમસ્યા શીર્ષક એક જ હોય પણ જરૂરિયાત બંને સંશોધકની જુદી હોય. દાખલા તરીકે માધ્યમિક શાળાના શિક્ષકોની અધ્યાપન અભિજ્ઞતા, કાર્ય સંતોષ. ચલો, માધ્યમિક શાળાના શિક્ષકોનો કાર્ય સંતોષ, બરાબર. હવે કાર્ય સંતોષ માધ્યમિક શાળાના શિક્ષકો આ મુખ્ય. હવે મારે શિક્ષકોના કાર્ય સંતોષની કક્ષાઓ નક્કી કરીને એમની લાયકાતના સંદર્ભમાં એમનું કાર્ય સંતોષ તપાસવો છે. મારે એમના જેન્ડર, એમના લિંગ, એમની જાતિના સંદર્ભમાં કાર્ય સંતોષની તપાસ કરવી છે. તો મારા હેતુ આ પ્રમાણે છે, આ મારી જરૂરિયાત છે, મારે આ દ્રષ્ટિએ કામ કરવું છે. આ દ્રષ્ટિ એટલે મારું મન ન ચાલે એમાં. આ દ્રષ્ટિ પણ કેળવવા માટે અગાઉના સંશોધનનો આધાર લેવો પડે, અથવા જે તે ક્ષેત્રમાં પ્રચલિત માન્યતાઓ કરતાં જે તે ક્ષેત્રના સંદર્ભમાં આપણને જે માહિતી મળી છે એ માહિતીને ધ્યાનમાં રાખીને આપણે આ હેતુઓ નક્કી કરવા. એટલે હું શૈક્ષણિક લાયકાત અને જેન્ડરના સંદર્ભમાં આવી જાય તો મારા પેટા હેતુઓ એ રીતે બને. બીજી વ્યક્તિ છે, બીજો સંશોધક છે, એ માધ્યમિક શાળાના શિક્ષકોનો કાર્ય સંતોષ વિસ્તારની દ્રષ્ટિએ તપાસવા માંગે છે, ગ્રામ્ય, શહેરી, અર્ધ શહેરી. શાળાના પ્રકારની દ્રષ્ટિએ તપાસવા માંગે છે, ખાનગી, સરકારી, સ્વનિર્ભર.
અનુદાનિત બિન અનુદાનિત જે પણ પ્રકાર લેવા માંગતો હોય. એટલે અહીંયા ધ્યાન રાખો કે મારી જોડે જે માહિતી છે એના આધારે હું કયા સંશોધન હેતુઓ નક્કી કરું. બીજી વ્યક્તિ છે એની જોડે જે માહિતી છે અથવા એની જોડે જે જરૂરિયાત છે એના આધારે સંશોધનના હેતુઓ નક્કી કરે. એટલે જો હું લિંગના સંદર્ભમાં તપાસું, એમની કક્ષા નક્કી કરું, માની લો કે પહેલો હેતુ લખું કે શિક્ષકોની કાર્યસંતોષની કક્ષા નક્કી કરવી. એટલે એ હેતુ પૂર્ણ કરવા માટે હું કામ કરું તો કક્ષા નક્કી કરું તો મારે કાર્યસંતોષ તો જાણવાનો, એટલે મુખ્ય હેતુ તો પૂર્ણ થાય છે જ. કાર્યસંતોષનો અભ્યાસ, સમસ્યા શીર્ષક. એટલે હું કક્ષા નક્કી કરું તો એ કાર્યસંતોષ જ જાણું છું, એટલે એનો અભ્યાસ કરું છું. પછી હું લાયકાતના સંદર્ભમાં વિચારું છું કાર્યસંતોષ, અને એનું વિશ્લેષણ કરું છું અને પરિણામ લાવું છું. પુરુષોનું આમ ને સ્ત્રીઓનું આમ, સ્ત્રી શિક્ષકો અને પુરુષ શિક્ષકો. અભ્યાસ તો કાર્યસંતોષનો જ કર્યો, એટલે આ અભ્યાસ દ્વારા પણ મુખ્ય હેતુ તો પૂર્ણ થાય છે જ. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું હોય કે જ્યારે પણ હેતુ લખતા હોઈએ ત્યારે દરેક હેતુ સમસ્યાને ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય. એ હેતુ સિદ્ધ થાય તો સમસ્યાનો ઉકેલ મેળવવામાં આપણને મદદ મળી રહે એ રીતે હેતુઓની રચના થવી જોઈએ. જેનો કોઈ સંબંધ જ ના હોય સમસ્યા સાથે એ હેતુ લખવાની જરૂર નથી. સંશોધનના હેતુઓ હંમેશા શીર્ષકને સાથે સીધી રીતે જોડાયેલા હોય છે. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. હેતુઓ પછી ઉત્કલ્પના. જો ઉત્કલ્પના આપણે રાખી હોય અને ઉત્કલ્પનાના હિસાબે આપણે જો સંશોધનના પરિણામો મેળવવા માગતા હોઈએ ઉત્કલ્પનાની ચકાસણી દ્વારા, તો ઉત્કલ્પના. અને ઉત્કલ્પના પણ વ્યવસ્થિત રીતે લખાયેલી હોવી જોઈએ. નંબર 1. એક ઉત્કલ્પનામાં એક જ ધારણા હોવી જોઈએ. નંબર 2. દરેક ઉત્કલ્પના જેટલી પણ ઉત્કલ્પના લીધી હોય એ દરેક ઉત્કલ્પના કોઈ એક હેતુ સાથે જોડાયેલી હોવી જ જોઈએ. એટલે ઉત્કલ્પનાનો સંબંધ સીધો હેતુ સાથે હોવો જોઈએ. દરેક ઉત્કલ્પનાનો સંબંધ કોઈ એક હેતુ સાથે જ હોવો જોઈએ. એવું બની શકે કે એક હેતુના આધારે 2-3 ઉત્કલ્પના લખી શકાય, પણ એક ઉત્કલ્પના માટેના 2 હેતુ ના હોય. એટલે ઉત્કલ્પનાની રચના હંમેશા હેતુ હોય. એટલે તમે જુઓ, સમસ્યા શીર્ષકનો સીધો સંબંધ હેતુ સાથે, હેતુનો સીધો સંબંધ ઉત્કલ્પના સાથે. ઊંધી રીતે જોઈએ તો ઉત્કલ્પના હેતુના આધારે, હેતુ સમસ્યા શીર્ષકના આધારે. અને ઉત્કલ્પનાના સંદર્ભમાં વિચારી લેવું કે જ્યારે પણ આપણે ઉત્કલ્પના સંશોધનમાં લખતા હોઈએ ત્યારે, પ્રસ્તાવમાં લખતા હોઈએ ત્યારે શૂન્ય ઉત્કલ્પનાની આપણે તપાસ કરીએ છીએ. શૂન્ય ઉત્કલ્પના તો લખીશું જ, પણ શૂન્ય ઉત્કલ્પનાની પહેલાં સંશોધન ઉત્કલ્પના લખવી જ જોઈએ. દરેક શૂન્ય ઉત્કલ્પનાની એક સંશોધન ઉત્કલ્પના હોવી જોઈએ. એટલે હેતુઓ પછી સંશોધન ઉત્કલ્પના, જેને આપણે નિવેદનાત્મક ઉત્કલ્પના કે વૈકલ્પિક ઉત્કલ્પના કહીએ છીએ, તે સંશોધન ઉત્કલ્પના 2 ચલો વચ્ચે ચોક્કસ પ્રકારની સંબંધની અપેક્ષા રાખે છે. એનાથી ઉલટું શૂન્ય ઉત્કલ્પના સંબંધની અપેક્ષા રાખતી નથી. ઉત્કલ્પનાનો અભ્યાસ કરીએ તો આપણને આ ખ્યાલ આવે. એટલે સંશોધન ઉત્કલ્પના લખવી જોઈએ અને એના પછી શૂન્ય ઉત્કલ્પના લખવી જોઈએ. ગુજરાતની ઘણી યુનિવર્સિટીમાં આ પ્રણાલિકા સારી રીતે સ્વીકારવામાં આવી છે અને આ રીતે લખાય છે, અને એ સાચી વસ્તુ છે. એટલે શૂન્ય ઉત્કલ્પના લખવી હોય તો સંશોધન ઉત્કલ્પના લખવી જોઈએ. એટલે દરેક શૂન્ય ઉત્કલ્પનાની એક સંશોધન ઉત્કલ્પના હોવી જોઈએ. એટલે આમ હેતુઓ, પછી સંશોધન ઉત્કલ્પના, પછી શૂન્ય ઉત્કલ્પના. કેટલી હોવી જોઈએ? 1 કે 10 કે 20 કે 25?
કોઈ સંખ્યા દર્શાવી શકાય નહીં. મિનિમમ એક તો જોઈએ જો ઉત્કલ્પના આધારિત કામ કરવું હોય તો. અને જ્યારે સંશોધનમાં ચલ હોય ત્યારે જ ઉત્કલ્પના લગભગ આવે. લગભગ કહું છું, ચલ હોય તો જ ઉત્કલ્પના આવે. શૂન્ય ઉત્કલ્પનાની વાત કરીએ તો. કારણ અસર સંબંધની સ્થાપનાની વાત કરીએ તો, આંતર સંબંધની વાત કરીએ તો ચલ હોય તો શૂન્ય ઉત્કલ્પના લખાય. ચલના સંદર્ભમાં અભ્યાસ પાત્રોની તુલના કરીને સાર્થક તફાવત શોધવાનો હોય અથવા સાર્થક સંબંધ શોધવાનો હોય ત્યારે ચલ હોય ને ચલ હોય તો ઉત્કલ્પના હોય. આગળ વધીએ. ચલ નથી, હેતુઓ નક્કી કરી દીધા તો ઉત્કલ્પના લખવી જરૂરી ખરી? નથી જરૂરી. ચલ નથી તો શૂન્ય ઉત્કલ્પનાની જરૂર નથી. તો શું? તો રિસર્ચ ક્વેશ્ચન્સ લખાય, સંશોધન પ્રસ્તાવ લખાય, સંશોધન પ્રશ્નો લખાય. હેતુઓ, પછી સંશોધન પ્રશ્નો, અને દરેક સંશોધન પ્રશ્ન કોઈ ચોક્કસ હેતુ સાથે જોડાયેલો હોવો જોઈએ. તો પાયાની શરત છે. એટલે ઉત્કલ્પના સંશોધકને કાર્ય કરવાની દિશા પૂરી પાડે છે કે શું મેળવવું છે, શાની તપાસ કરવી છે. સંશોધન પ્રશ્ન પણ કયા પ્રશ્નનો ઉત્તર મેળવવો છે એ વાત સમજાવે છે. આ રીતે સંશોધનની દિશા મળે છે. એટલે ઉત્કલ્પના લખી હોય તો સંશોધન પ્રશ્ન ના આવે એવું કોઈ જરૂરી નથી. બંને આવી શકે. અમુક હેતુઓ તમે એવા નક્કી કર્યા છે કે જેના જવાબ સંશોધન પ્રશ્ન દ્વારા મેળવશે. અમુક હેતુ તમે એવા નક્કી કર્યા કે જેના જવાબ તમે ઉત્કલ્પના દ્વારા મેળવવા માંગો છો, જેને તમે ઉત્કલ્પનાની તપાસ દ્વારા સિદ્ધ કરવા. શક્ય છે, બની શકે છે, પણ ધ્યાન એક રાખવું કે જે હેતુ સિદ્ધ કરવા માટે તમે સંશોધન પ્રશ્નની રચના કરી છે એ જ હેતુ માટે પછી ઉત્કલ્પના લખવાની જરૂર નથી. બંને આવી શકે. હેતુઓ કેવા છે એના આધારે નક્કી થાય. બીજી એક સ્પષ્ટતા કરી. માની લો કે આપણા સંશોધનમાં ઉત્કલ્પના નથી તો પહેલાં હેતુ લખીએ ને પછી સંશોધન પ્રશ્ન લખીએ એવું પણ જરૂરી નથી. જો ઉત્કલ્પના છે જ નહીં, ચલ છે જ નહીં, તો હેતુને તમે સંશોધન પ્રશ્નના સ્વરૂપે લખો, એનો જવાબ મળશે એટલે આપણો મુખ્ય હેતુ સિદ્ધ થવાનો છે. એટલે ફક્ત સંશોધન પ્રશ્ન જ હોય, ઉત્કલ્પનાનો ઉપયોગ ન કરતા હોઈએ તો હેતુઓ ન લખો તો પણ ચાલે. મતાંતર જોવા મળે છે, પણ કારણ કે હેતુઓને જ આપણે પ્રશ્ન સ્વરૂપે મૂકી દઈએ છીએ એટલે ત્યાં રિપીટેશન થાય છે, પુનરાવર્તન થાય છે. એટલે ના લખીએ તો ચાલે. તેમ છતાંય આપણી યુનિવર્સિટીમાં કે આપણા જે સંસ્થામાં સંશોધન પ્રસ્તાવ રજૂ કરવા ત્યાં આગળ જે પ્રણાલિકા ચાલે છે એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું. જો એમાં એવું હોય પ્રણાલિકા હોય કે બંને લખવું જરૂરી છે તો બંને લખવાના. પ્રણાલિકા ના હોય તો ખાલી સંશોધન પ્રશ્ન લખો તો ચાલે. આ રીતે સંશોધન પ્રશ્ન પણ કોઈ ચોક્કસ હેતુ સાથે જોડાયેલો જ હોય છે. એટલે જુઓ, હેતુ એટલે મુખ્ય શીર્ષક, હેતુ પરથી ઉત્કલ્પના અથવા હેતુ પરથી સંશોધન પ્રશ્ન. અને સંશોધન પ્રશ્ન ફક્ત લખવા હોય તો હેતુ લખવાની જરૂર નથી. એના પછી આપણે સંશોધન પ્રસ્તાવમાં લખીશું ચલ. ચલ આધારિત જો સંશોધન હોય તો ચલની સ્પષ્ટતા કરવી જરૂરી છે. નંબર 1, 5 પ્રકારના ચલ છે. સ્વતંત્ર, પરતંત્ર, પરિવર્તક, નિયંત્રિત અને આંતરવર્તી ચલ. શૂન્ય ઉત્કલ્પના વાપરી છે તો ચલ તો બતાવવાના જ છે. પ્રશ્ન થાય છે કે પહેલાં ચલ લખવા કે પહેલાં ઉત્કલ્પના લખવી.
જે પ્રણાલિકા ચાલતી હોય કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ પહેલાં ઉત્કલ્પના લખાય. ઉત્કલ્પનામાં તમે શું કરવા માગો છો એના આધારે તમે ચલ નક્કી કરો છો. અને ઉત્કલ્પનામાં તમે શું કરવા માગો છો એ હેતુમાં બતાવેલું છે. અને હેતુમાં તમે આવું શા માટે કરવા માગો છો એનો તર્ક તમે જૂના થયેલા અભ્યાસો પરથી આપો છો. એટલે અહીંયા મુદ્દામાં આવશે ચલ. જો ચલ આધારિત હોય, ચલના આધારે સાર્થક તફાવત કે સાર્થક સંબંધ શોધવાની વાત હોય, જ્યારે પણ ચલના આધારે સાર્થક તફાવત કે સાર્થક સંબંધ શોધવાની આપણે વાત કરીએ ત્યારે સમજી લેવું કે આપણે કારણ અસર સંબંધને પ્રસ્થાપિત કરવા માગીએ છીએ. અને જ્યારે કારણ અસર સંબંધને પ્રસ્થાપિત કરવા માગીએ છીએ ત્યારે પરતંત્ર ચલ પર અસર કરી શકે તેવા સ્વતંત્ર ચલ સિવાયના ચલોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. એટલે 5 પ્રકારના ચલ અને ચલોની સ્પષ્ટતા. દાખલા તરીકે બુદ્ધિઆંક આપણે પસંદ કર્યું છે અને પછી એના 2 સ્તર બતાવ્યા છે, ઉચ્ચ બુદ્ધિઆંક અને નિમ્ન બુદ્ધિઆંક. તો એની સ્પષ્ટતા, ઉચ્ચ બુદ્ધિઆંક એટલે શું અને નિમ્ન બુદ્ધિઆંક એટલે શું, શાના આધારે તમે નક્કી કરશો તેની સ્પષ્ટતા. કાં તો ચલ જોડે બતાવી દો, કાં તો પારિભાષિક શબ્દો જોડે. એટલે અભ્યાસના સંદર્ભમાં જે 5 પ્રકારના ચલ છે, સ્વતંત્ર, પરતંત્ર, પરિવર્તક જો ધ્યાનમાં લીધો હોય તો નિયંત્રિત અથવા અંતર્વર્તી ચલ. એ ચલની કક્ષાઓ કઈ છે, જેમ હમણાં કીધું બુદ્ધિઆંક તો ઉચ્ચ અને નિમ્ન, વિસ્તાર તો ગ્રામ્ય અને શહેરી, વિસ્તાર તો ગ્રામ્ય, અર્ધ શહેરી અને શહેરી, એના સ્તર બતાવવાના. એનો આધાર શું એ પણ બતાવવું જોઈએ. ગ્રામ્ય અને શહેરી બતાવું તો આધારમાં બતાવવું જોઈએ કે ભૌગોલિક દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. બુદ્ધિઆંક ઉચ્ચ અને નિમ્ન તો શાના આધારે, તો બુદ્ધિ કસોટીના આધારે. એટલે 5 પ્રકારના ચલની સ્પષ્ટતા કરવી જોઈએ જ્યારે પણ કારણ અસર સંબંધના સંદર્ભમાં અથવા તો સંબંધના સંદર્ભમાં વાત કરતા હોઈએ ત્યારે, સંશોધન કરવા માગતા હોઈએ ત્યારે. પ્રાયોગિક સંશોધનો તો ખાસ બતાવવાનું જ 5 પ્રકારના સંશોધન. ચલો, ચલની સ્પષ્ટતા કરી લીધા પછી આપણે આગળ વધીએ. પારિભાષિક શબ્દોની વ્યાખ્યા. ડેફિનેશન ઓફ કીવર્ડ્સ, ચાવીરૂપ શબ્દોની વ્યાખ્યા. ડેફિનેશન ઓફ ટર્મિનોલોજીસ, જે લખીએ આપણે. એવા શબ્દોની વ્યાખ્યા. એવા પારિભાષિક શબ્દોની વ્યાખ્યા અહીંયા આપવાની છે. કે જે શબ્દોનો શીર્ષકમાં ઉપયોગ થયો હોય અને પ્રચલિત ન હોય. એ શબ્દ બહુ પ્રચલિત ન હોય અથવા એ શબ્દનો ઉપયોગ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે થયો હોય, જુદા જુદા સમયમાં જુદી જુદી રીતે એનો અર્થ થયો હોય, ભલે પ્રચલિત હોય તોય આપણે સ્પષ્ટતા કરવી પડે. દાખલા તરીકે પ્રાથમિક શાળા. વર્ષો પહેલાં પ્રાથમિક શાળા 1 થી 7 ધોરણ સુધી હતી. ખાલી મેં પ્રાથમિક શાળા લખ્યું હોય તો આમ પ્રચલિત શબ્દ છે પ્રાથમિક શાળા, પણ 1 થી 7 ધોરણ સુધી હતી, પછી 1 થી 8ની થઈ. માધ્યમિક શાળા 8 થી 11 હતી, હવે 8, હા એક સમય હતો જ્યારે 8 થી 11 પણ હતી માધ્યમિક શાળા. પછી 8 થી 10 થઈ, 8 થી 10 ધોરણ, પછી 9મું 10મું ધોરણ માધ્યમિક શાળામાં. એટલે આ માધ્યમિક શાળા પ્રચલિત, પણ જુદા જુદા સમયે એની વ્યાખ્યા બદલાતી રહી છે. તો આવા કોઈ પણ શબ્દો કે પ્રચલિત હોય પણ એનો વિશિષ્ટ અર્થ વિશિષ્ટ સમયે થતો હોય ત્યારે એની વ્યાખ્યા તમારે લખવાની છે. શોધી કાઢવાના શીર્ષકમાં એવા શબ્દો કે જે ખૂબ પ્રચલિત નથી.
જેનો વિશિષ્ટ અર્થ થાય છે, અથવા જે શબ્દોનો તમે તમારા સંશોધનમાં વિશિષ્ટ અર્થ કરવાના છો, એ તમામની વ્યાખ્યા ચાવીરૂપ શબ્દોની વ્યાખ્યામાં લખવાની છે. અને વ્યાખ્યા પાછી બે પ્રકારની, સૈદ્ધાંતિક અને વ્યવહારિક. સૈદ્ધાંતિક થિયોરિટિકલ અને વ્યવહારિક ઓપરેશનલ ડેફિનેશન, કાર્યકારી વ્યાખ્યા બંને લખવાની છે. એટલે શબ્દ લખી દીધો માધ્યમિક શાળા, પછી નીચે એની સૈદ્ધાંતિક વ્યાખ્યા, એની નીચે એની વ્યવહારિક વ્યાખ્યા. સૈદ્ધાંતિક વ્યાખ્યા કોને કહેવાય? તો જે શબ્દની વ્યાખ્યા આપણને કોઈ પુસ્તકમાંથી મળી રહેતી હોય, કોઈ અન્ય સાહિત્યમાંથી મળી રહેતી હોય, કોઈ ડિક્શનરીમાંથી મળી રહેતી હોય, જે શબ્દની વ્યાખ્યા આપણને આ રીતે મળી રહેતી હોય, જે કોકે આપેલી છે, કોકે નક્કી કરેલી છે, એ વ્યાખ્યા આપણે લખવાની સૈદ્ધાંતિક. અને વ્યવહારિક તો તમે એ શબ્દને તમારા સંશોધનમાં કયા અર્થમાં વાપરવાના છો એ લખવાનું છે. વ્યવહારિક વ્યાખ્યા લખતી વખતે ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એ શબ્દને આપણે આપણા સંશોધનમાં આપણી રીતે અર્થ આપીએ છીએ. એટલે બંને પ્રકારની વ્યાખ્યા, સૈદ્ધાંતિક અને વ્યવહારિક વ્યાખ્યા લખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. એમાં કોઈએ લખેલી વ્યાખ્યા ન લખાય. એ શબ્દ તમે કયા અર્થમાં સમજો છો એ આપણે લખવાનું છે. તમે એ શબ્દ તમારા સંશોધનમાં કઈ રીતે વાપરવાના છો એ લખવાનું. દાખલા તરીકે અધ્યાપન અભિયોગ્યતા, એની સૈદ્ધાંતિક વ્યાખ્યા અધ્યાપન અભિયોગ્યતાની સૈદ્ધાંતિક વ્યાખ્યા કોઈએ લખી હોય કે આને અધ્યાપન અભિયોગ્યતા કહેવાય, તો એ સૈદ્ધાંતિક વ્યાખ્યા થઈ. અહીંયા તો લગભગ કોઈ જગ્યાએ મળીએ રહે, પણ એવું ના મળે તો શબ્દને તોડી તો અધ્યાપનની અલગ વ્યાખ્યા અને અભિયોગ્યતાની અલગ વ્યાખ્યા, એ અલગ અલગ લખો. સૈદ્ધાંતિક વ્યાખ્યામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે અભ્યાસ કરવાનો છે અધ્યાપન અભિયોગ્યતાનો. કોનો? તો શિક્ષકોનો. તો મારે વ્યાખ્યા બતાવવાની છે શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા, એની વ્યવહારિક વ્યાખ્યા બતાવવાની છે. અહીંયા મારે અધ્યાપનની વ્યવહારિક વ્યાખ્યા બતાવવાની જરૂર નથી, અભિયોગ્યતાની વ્યવહારિક વ્યાખ્યા બતાવવાની જરૂર નથી. મારું ફોકસ છે અભિયોગ્યતા, પણ એ પણ નક્કી છે કે અધ્યાપન અભિયોગ્યતા, એટલે અધ્યાપન અભિયોગ્યતાની વ્યાખ્યા મારે વ્યવહારિક લખવાની છે. અને એ પણ ખબર છે કે શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા, એટલે મારે શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતાની વ્યાખ્યા લખવાની છે, વ્યવહારિક વ્યાખ્યા. જે કોઈએ આપેલી છે એ નથી લેવાની. તો અહીંયા આગળ હું શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા જાણવા માટે અધ્યાપન અભિયોગ્યતા કસોટી બનાવીશ, ને એમાં જે એમના પ્રતિચારો હશે, એમના જે પ્રાપ્તાંકો હશે, એના આધારે હું એમની અધ્યાપન અભિયોગ્યતા નક્કી કરીશ. એટલે મારે સ્પષ્ટ બતાવવાનું છે કે અધ્યાપન અભિયોગ્યતા કસોટીમાં શિક્ષકોએ મેળવેલા પ્રાપ્તાંકો અથવા તો પ્રતિચારોને આધારે એમની અધ્યાપન અભિયોગ્યતા નક્કી કરવામાં આવશે. નક્કી કરવામાં આવશે, પ્રસ્તાવ છે. એટલે શીર્ષકમાં વપરાયેલા વિશિષ્ટ શબ્દો, એની સૈદ્ધાંતિક અને વ્યવહારિક. અમુક સમયે સૈદ્ધાંતિક વ્યાખ્યા નથી મળતી આપણને. કોઈ શબ્દો એવા હોય કે જેમની સૈદ્ધાંતિક વ્યાખ્યા નથી મળતી, પણ આપણે એનો ઉપયોગ કરવાના છીએ. એનો ઉપયોગ કરવાનો સૈદ્ધાંતિક વ્યાખ્યા નથી, એટલે કે મારા સંશોધન માટે તો મને એના અર્થની ખબર જ છે. એટલે ભલે સૈદ્ધાંતિક વ્યાખ્યા ન મળતી હોય તો સીધી એની વ્યવહારિક વ્યાખ્યા લખાય. એટલે શીર્ષકમાં આવેલા શબ્દો એ સિવાય ચલમાં કોઈ વિશિષ્ટ શબ્દો તમે વાપરેલા હોય, જેમ આગળ કીધું કે ઉચ્ચ બુદ્ધિઆંક ને નિમ્ન બુદ્ધિઆંક, પછી ઘણી વખત પ્રાયોગિક જૂથ ને નિયંત્રિત જૂથ. તો પ્રાયોગિક જૂથ કોને કહીશું એની વ્યાખ્યા આપવાની, નિયંત્રિત જૂથ તમે કોને કહેશો એની વ્યાખ્યા તમારે આપવાની છે. બુદ્ધિઆંકમાં તો ઉચ્ચ બુદ્ધિઆંક કોને કહેશો એ દર્શાવવાનું છે, નિમ્ન બુદ્ધિઆંક કોને કહેશો ભલે એ શીર્ષકમાં નથી, પણ આની ઉપર જ આખું સંશોધન કેન્દ્રિત છે. આ ચલોના આધારે જ આખું સંશોધન થવાનું છે. તો ચલમાં જે વિશિષ્ટ અર્થ આપણે તારવ્યા હોય, કાઢ્યા હોય, વિચાર્યા હોય, જે પ્રચલિત ન હોય, પ્રાયોગિક જૂથ તો દરેક જગ્યાએ પ્રાયોગિક જૂથ જુદું જુદું હોય. બુદ્ધિઆંક ઉંમર પ્રમાણે બદલાય,
એટલે ઉચ્ચ કોને કેવું ઉંમરના સંદર્ભમાં વિચારવું પડે, નિમ્ન કોને કેવું ઉંમરના સંદર્ભમાં વિચારવું પડે, એટલે તેની સ્પષ્ટતા કરવાની. એટલે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા, તમામ પારિભાષિક શબ્દોની વ્યાખ્યા. આટલી બાબતો આટલા ક્રમમાં હોવી જોઈએ સંશોધન પ્રસ્તાવમાં. જે ક્રમ કીધો એ પ્રસ્તાવના, પૂર્વ સમીક્ષા, હેતુઓ, સંશોધન ઉત્કલ્પના, શૂન્ય ઉત્કલ્પના, અને ઉત્કલ્પના ના હોય તો સંશોધન પ્રશ્ન, અને એના પછી ચલ, અને ચલ પછી શબ્દોની વ્યવહારિક વ્યાખ્યા. આ ક્રમમાં હોવું જોઈએ સામાન્ય પ્રણાલિકા મુજબ. એના પછીના જે મુદ્દાઓ છે જે આપણે સંશોધન પ્રસ્તાવમાં લખવા છે એમાં કદાચ આગળ પાછળ હોય તો અમુક સમસ્યા નથી ઊભી થતી. એટલે હવે શું લખવું? હવે આપણે લખીશું સંશોધનનો પ્રકાર. સંશોધનના મુખ્ય 3 પ્રકાર છે. આપણને ખબર છે કે પાયાનું સંશોધન, ફંડામેન્ટલ બેઝિક રિસર્ચ, મૂળગત સંશોધન, બીજું છે આપણું વ્યવહારિક સંશોધન, અને ત્રીજું છે ક્રિયાત્મક સંશોધન. આ 3માંથી કયા પ્રકારનું આપણું સંશોધન છે તેની વિગત આપણે લખીશું, અને કારણ દર્શાવ્યું કે શા માટે આ સંશોધન આ પ્રકારનું છે. ઉપરાંત 2 પ્રકાર બીજા છે, સંખ્યાત્મક અને ગુણાત્મક, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. એટલે બંને રીતે આપણે સંશોધનના પ્રકારની અહીંયા સ્પષ્ટતા કરીશું. એના પછીનો મુદ્દો આપણે લખીશું સંશોધન પદ્ધતિ. આપણું સંશોધન કરવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરવાના છે એ પદ્ધતિનું નામ આપણે અહીંયા બતાવીશું. બની શકે કે કોઈ સંશોધનમાં એક કરતાં વધારે પદ્ધતિનો પણ ઉપયોગ થાય તો બંને બતાવવાની, પણ કારણ સહિત શા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. સંશોધનની મુખ્ય 3 પદ્ધતિઓ છે આપણે જાણીએ છીએ, ઐતિહાસિક, વર્ણનાત્મક અને પ્રાયોગિક. વર્ણનાત્મકમાં 4 છે, પાછી સર્વેક્ષણ, વિષયવસ્તુ, આંતરસંબંધાત્મક અને ડેવલપમેન્ટલ એટલે વિકાસાત્મક. આંતરસંબંધાત્મકમાં પાછી 3 છે કે સહસંબંધાત્મક, કારણ તુલનાત્મક અને વ્યક્તિ અભ્યાસ. વિકાસાત્મકમાં લંબગત અને આડછેદી. આ બધી પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ તમે વાપરવાના છો એનું કારણ આપણે લખવાનું સ્પષ્ટ. આ પદ્ધતિ વાપરીશું ને આનું કારણ આ છે. એ સિવાય પણ વર્ણનાત્મકમાં આપણે એથનોગ્રાફિક ને ગ્રાઉન્ડેડ થિયરી અને મિશ્ર પદ્ધતિને એ બધી પદ્ધતિઓ પણ છે. એમાંથી પણ કઈ પદ્ધતિ જો આમાંથી આવતી હોય એ આપણે અહીંયા બતાવીશું ને એનો સ્પષ્ટ ઉલ્લેખ કરીશું. એટલે સંશોધન પદ્ધતિ પતી ગઈ. સંશોધન પદ્ધતિ પછી આપણે વ્યાપ વિશ્વ બતાવીશું. કયા વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને આપણે સંશોધન કરવા માગીએ છીએ એની સ્પષ્ટતા કરીશું કે કયા વિસ્તારના અભ્યાસપાત્રોને આપણે આમાં સાંકળવાના છે અને કયા અભ્યાસપાત્રો ઉપર સંશોધનના પરિણામોનો અમલ કરવાનો છે. એટલે વ્યાપ વિશ્વનો મુદ્દો આવશે. વ્યાપ વિશ્વ પછી તરત જ આવશે સેમ્પલિંગ મેથડ અને સેમ્પલ, નિદર્શન પદ્ધતિ અને નિદર્શ. કઈ નિદર્શન પદ્ધતિ વાપરવાના છો, શા માટે આ નિદર્શન પદ્ધતિ વાપરવાના છો, અને કઈ રીતે આ નિદર્શન પદ્ધતિ વાપરવાના છો. દાખલા તરીકે યાદચ્છિક નિદર્શન પદ્ધતિ હોય તો યાદચ્છિકની પછી સરળ યાદચ્છિક કે સ્તરીકૃત યાદચ્છિક કે ઝુમખું કે પછી સિસ્ટમેટિક કઈ વાપરવાના છો, અને એ વાપરવા માટે કઈ કઈ પ્રક્રિયા કરવાના છો એ બધી વસ્તુ અહીંયા બતાવવાની નિદર્શન પ્રયુક્તિમાં. સહેતુક છે તો શા માટે સહેતુક પસંદ કરી છે, ક્રમશઃ છે તો શા માટે ક્રમશઃ પસંદ કરી છે, સંભાવ્ય છે તો શા માટે, બિનસંભાવ્ય છે તો શા માટે, કઈ રીતે એનો ઉપયોગ કરવો છે એ અગત્યની વસ્તુ છે. અને એમાંથી કેટલો નમૂનો પસંદ થશે, નિદર્શનું કદ એ આપણે આની અંદર બતાવવાનું છે. એટલે નિદર્શન પદ્ધતિ અને નિદર્શ. એના પછી વાત આવે છે સંશોધન ઉપકરણની. તો સંશોધન ઉપકરણની રચના આપણે કરવાના છીએ કે કોઈ તૈયાર ઉપકરણની પસંદગી કરવાની છે. જો સંશોધન ઉપકરણની આપણે રચના કરવા માગતા હોઈએ તો સંશોધન ઉપકરણની રચનાના તમામ સોપાનો લખવાના છે, એક પછી એક, ટૂંકમાં, મુદ્દાસર રીતે, વિસ્તૃત રીતે નહીં. ટૂંકમાં મુદ્દાસર રીતે કે કઈ રીતે સંશોધન ઉપકરણની રચના તમે કરશો એ જણાવવાનું છે. અને જો તૈયાર ઉપકરણ આપણે કોઈનું પસંદ કરવા માગતા હોય તો શા માટે તૈયાર પસંદ કર્યું, શાના આધારે તમે નિર્ણય લીધો કે આ તૈયાર ઉપકરણ મારા હેતુઓને અનુરૂપ છે, કોની સલાહ લીધી, ક્યાંથી અભ્યાસ કર્યો, નિષ્ણાતોની સલાહ લીધી તો કયા કયા નિષ્ણાતોની સલાહ લીધી, એના આધારે જ તૈયાર ઉપકરણ પસંદ કરાય. અને તૈયાર ઉપકરણ ક્યારે બન્યું હતું, કોણે રચના કરી હતી,
કેટલા નિદર્શને કેટલા અભ્યાસપાત્રોને ધ્યાનમાં રાખીને ઉપકરણની રચના થઈ છે, એનું પ્રમાણીકરણ ક્યારે થયું ને કઈ રીતે પ્રમાણીકરણ થઈ, એની વિશ્વસનીયતા કેટલી, એની યથાર્થતા કેટલી, એ તમામ વાતો ઉપકરણમાં દર્શાવીશું. સંશોધન ઉપકરણ આપણે જો રચના કરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે એના સોપાનો લખવાના, ટૂંકમાં લખવાના કે આ રીતે કરવાના છે. ઘણી વખત સંશોધન ઉપકરણ સિવાય અમુક પ્રાયોગિક સંશોધનોમાં અમુક કાર્યક્રમ નો વિકાસ કરવામાં આવે છે. તો કાર્યક્રમનો વિકાસ કઈ રીતે કરવાના છો તમે એ અલગથી બતાવવાનું છે. અને જે કાર્યક્રમની અસરકારકતા તમે તપાસવા માગો છો, દેટ ઇઝ નોટ યોર રિસર્ચ ટૂલ. એ કાર્યક્રમ છે, એને સંશોધન સાધન, સંશોધન ઉપકરણ ન ગણાય. એને અલગથી તમારે બતાવવાનું છે કે કયા કાર્યક્રમનો વિકાસ કરવાના છે ને એના સોપાનો કયા છે, એ અલગથી બતાવવાના છે. જો પ્રાયોગિક એ તો વાત થઈ ગઈ, પ્રાયોગિક યોજનાની પસંદગી થઈ હોય તો કઈ પ્રાયોગિક યોજના છે એનું આપણે સંશોધન પદ્ધતિમાં બતાવીશું. હા, સંશોધન ઉપકરણ પછી વાત આવે છે માહિતી એકત્ર કરવાની પ્રવિધિ, પ્રોસિજર ઓફ ડેટા કલેક્શન. તમે તમારી માહિતી મેળવવા માટે અભ્યાસપાત્રોની મુલાકાત કઈ રીતે લેશો, જો પ્રયોગ કરવા માગો છો તો પ્રયોગ ક્યારે કરવાના છો, કયા સમયે કેટલા જૂથ રાખવાના છે, તો એ તમામ એનો આખો પ્રોગ્રામ આપણે મૂકવાનો છે. પ્રયોગ નથી, કોઈ કાર્યક્રમનો અમલ નથી કરવાનો, તો અભ્યાસપાત્રોને કઈ રીતે મળશો ને કયા કયા ટૂલનો ઉપયોગ કરીને કઈ રીતે તમે માહિતી મેળવશો ને એનું વર્ગીકરણ કઈ રીતે કરશો, એ માહિતી એકત્રીકરણની પ્રવિધિ તમારે ટૂંકમાં બતાવી દેવાની છે. પછી માહિતી વિશ્લેષણની રીત. માહિતી વિશ્લેષણની રીત એટલે માહિતી વિશ્લેષણની આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ. જો આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ વાપરવી હોય તો આ શબ્દ લખીશું, માહિતી વિશ્લેષણની આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ. તો જે પ્રયુક્તિ તમે વાપરવાના છો તે અને શા માટે તે વાપરવા માગો છો તે એ બતાવવાનું. જો આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ ના હોય, વિષય વસ્તુ વિશ્લેષણ કરવાનું હોય તો કદાચ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિ ના આવે તો પછી આપણે બતાવવાનું કે આ પ્રકારનો ડેટા છે એટલે આમાં આ પ્રકારનું વિશ્લેષણ કરવાનું છે. આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિની વાત થઈ ગઈ એટલે આખી આપણી એક કાર્ય યોજના અહીંયા આગળ તૈયાર થઈ ગઈ. શું શું કરવા માગીએ છીએ, કઈ રીતે કરવા માગીએ છીએ, કયા ઉપકરણનો ઉપયોગ કરવા માગીએ છીએ, તમામની નોંધ થયા પછી અભ્યાસની મર્યાદાઓ બતાવી દેવાની. આપણે સંશોધન જે કરવા માગીએ છીએ એમની મર્યાદાઓ શું છે, લિમિટેશન્સ શું છે. એટલે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે લિમિટેશન શીર્ષકમાં સ્પષ્ટ થતી હોય એ લિમિટેશન અહીંયા પુનરાવર્તિત કરવાની જરૂર નથી. સંશોધન ઉપકરણના સંદર્ભમાં લિમિટેશન હોઈ શકે, નિદર્શની પસંદગીના સંદર્ભમાં લિમિટેશન હોઈ શકે, નિદર્શ પસંદ કરવાના કાળના સંદર્ભમાં આપણે મર્યાદા હોઈ શકે, કોઈ નિયંત્રિત ચલના સંદર્ભમાં મર્યાદા હોય તો અહીંયા બતાવી શકાય છે. વ્યાખ્યામાં જે સ્પષ્ટ ન થતું હોય પણ આપણા માટે એ મર્યાદા બનતી હોય એ મર્યાદામાં બતાવવાની છે. એટલે સંશોધનની મર્યાદા પછી સંશોધનની ઉપયોગિતા, મહત્ત્વ, રેશનલ. જો કે આ રેશનલ, આ મહત્ત્વ, આ ઉપયોગિતા, આ મહત્ત્વ આપણે શરૂઆતમાં પણ બતાવી શકીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ જગ્યાએ તમે બતાવો પણ સંશોધનનું મહત્ત્વ. અને સંશોધનનું મહત્ત્વ બતાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સંશોધન કર્યા પછી આ સંશોધનના પરિણામો કોને કોને ઉપયોગી થશે ને કઈ રીતે ઉપયોગી થશે. મહત્ત્વમાં આપણે આ બતાવવાનું છે. સંશોધન દ્વારા આપણને કયા પ્રશ્નોના જવાબ મળવાના છે એની થોડી સ્પષ્ટતા અહીંયા મહત્ત્વમાં દર્શાવવાની છે. સંશોધન દરમિયાન કોઈ આપણને બાય પ્રોડક્ટ મળવાની હોય તો એના વિશેની માહિતી અહીંયા આગળ બતાવવાની છે. એટલે આટલી બાબતોનો સંશોધન પ્રસ્તાવમાં ઉલ્લેખ ખાસ કરવામાં આવે છે. આટલી બાબતો તો હોવી જ જોઈએ. એ સિવાય અમુક જગ્યાએ અમુક બાબતો ઉમેરવામાં પણ આવે છે. પણ જો પ્રસ્તાવ આપણે તૈયાર કરતા હોય તો સમયનું આયોજન છેલ્લે બતાવવાનું કે સમય પ્રમાણે કે પહેલાં 1 મહિનામાં આ કરીશું, બીજા 2 મહિનામાં આ કરીશું, પછી 6 મહિના આ કરીશું, 8 મહિના કે 2 વર્ષનો ગાળો કે 1 વર્ષનો ગાળો કે 3 વર્ષનો ગાળો,
એ 3 વર્ષના ગાળામાં અલગ અલગ કાર્ય ક્યારે ક્યારે કરશો એનો સમયગાળો દર્શાવવાનો, એટલે સમયનું આયોજન દર્શાવવાનું, અને પછી છેલ્લે બજેટ દર્શાવવાનું, બજેટિંગ દર્શાવવાનું છે. બજેટિંગ એટલે ખર્ચનો અંદાજ, કઈ કઈ બાબતમાં પહેલા દિવસથી માંડીને આપણે સંશોધન અહેવાલ જમા કરીએ ત્યાં સુધી જેટલો જેટલો ખર્ચ જુદા જુદા હેડમાં, જુદા જુદા શીર્ષકમાં ક્યારેક કેટલો થશે એની અંદાજિત રકમ બતાવવાની આપણે. અને ખાસ કરીને જ્યારે આપણે નાણાકીય સહાય દ્વારા સંશોધન કરવા માગતા હોઈએ ત્યારે સમયનું આયોજન અને ખર્ચનો અંદાજ ખૂબ અગત્યનો બને છે. એના આધારે ઘણા બધા ડિસિઝન લેવાતા હોય છે, નિર્ણયો લેવાતા હોય છે, ગ્રાન્ટ આપવા માટેના, અનુદાન આપવા માટેના. એટલે આ બે બાબત ચોકસાઈપૂર્વક લખવી જોઈએ. અને પછી અંતે બિબ્લિયોગ્રાફી, સંદર્ભ સૂચિ ચોક્કસ જો આપણે નિયમ હોય, દાખલા તરીકે એપીએ પ્રમાણે લખવું હોય તો એપીએની પ્રણાલિકાને અનુસરો. આમ તો બિબ્લિયોગ્રાફી લખવાની 10 રીતો છે, શિકાગો છે, પછી આપણી આ છે, એ રીતે તમે જુઓ તો ઘણી બધી પદ્ધતિ છે. આપણા ત્યાં જે પદ્ધતિ ચાલતી હોય અથવા તો સંશોધન પ્રસ્તાવ જે સંસ્થામાં રજૂ કરવાનો છે ત્યાં આગળ કોઈ પ્રણાલિકા ચાલતી હોય કે આ રીતે બિબ્લિયોગ્રાફી લખવાની છે તો એ રીતે આપણે લખવાની, એને વળગી રહેવાનું. કોઈ એવી સ્પષ્ટતા ના હોય તો જે તે સંસ્થાના સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે મુલાકાત કરીને પછી આપણી પ્રણાલિકા નક્કી કરવી જોઈએ. અને આ રીતે સંશોધન પ્રસ્તાવ તૈયાર થાય છે, જે આપણને સમગ્ર સંશોધનની દિશા પૂરી પાડે છે. પ્રસ્તાવના, સમીક્ષા, સમસ્યા શીર્ષક, સમસ્યા કથન, હેતુઓ, સંશોધન ઉત્કલ્પના, શૂન્ય ઉત્કલ્પના, જો ઉત્કલ્પના ના હોય તો સંશોધન પ્રશ્ન, ચલ, પારિભાષિક શબ્દોની વ્યાખ્યા. આ તો આ ક્રમમાં જ લખવાનું. બાકી ભાઈ સંશોધનનો પ્રકાર, સંશોધનની પદ્ધતિ, વ્યાપ વિશ્વ, નિદર્શન પદ્ધતિ, નિદર્શ, સંશોધન ઉપકરણ તૈયાર છે કે તૈયાર લેવાનું છે તો કારણ, એની વિશ્વસનીયતા વગેરે. જો જાતે બનાવવાનું છે એની રચનાના સોપાનો, કોઈ કાર્યક્રમ તૈયાર કર્યો તો એનો અલગ મુદ્દો કે આ કાર્યક્રમનો વિકાસ કરવામાં આવશે, અને જે કાર્યક્રમનો વિકાસ કર્યો એને સંશોધન ઉપકરણ ન કહેવાય. પછી ડેટા કલેક્શન માટેની પ્રોસિજર, પ્રવિધિ બતાવવાની. પછી વિશ્લેષણ માટેની પ્રયુક્તિ, આંકડાશાસ્ત્રી તો આંકડાશાસ્ત્રી પ્રયુક્તિ કઈ વાપરવાના છો, કેમ વાપરવાના છો. એ સિવાયની પ્રયુક્તિ જો ઉપયોગ કરી લેવાની હોય વિશ્લેષણ માટેની તો એ બતાવીશું. સંશોધનની મર્યાદા, આને પણ સ્ટાર્ટિંગમાં લખી શકાય. સ્ટાર્ટિંગમાં એટલે કે પારિભાષિક શબ્દોની વ્યાખ્યા પછી પણ લખી શકાય, પણ લખવું જરૂરી છે, કોઈ પણ જગ્યાએ લખીએ. અને એના પછી મર્યાદામાં પણ વ્યાપ વિશ્વને ધ્યાનમાં રાખીને, નિદર્શને ધ્યાનમાં રાખીને, ઉપકરણને ધ્યાનમાં રાખીને, કોઈ નિયંત્રિત ચલને ધ્યાનમાં રાખીને જે મર્યાદા લખવાની હોય, જે શીર્ષકમાં સ્પષ્ટ ન થતી હોય એ બાબતની મર્યાદા. અને સંશોધનનું મહત્ત્વ, રેશનલ ઓફ ધ રિસર્ચ, બરાબર. શા માટે આ સંશોધન કઈ રીતે મહત્ત્વ રેશનલ તો ત્યાં ઉપર આવી જાય, મહત્ત્વ, ઉપયોગિતા, કોને ઉપયોગી થશે, એના પરિણામો કોને ઉપયોગી થશે, કઈ રીતે ઉપયોગી થશે, અને એ સંશોધન દ્વારા તમને બાય પ્રોડક્ટ તરીકે શું મળે છે, ઉપકરણ મળે છે, કાર્યક્રમ મળે છે, એનો આપણે ઉલ્લેખ કરીશું. અને પછી સમયનું આયોજન, અને એના પછી બજેટિંગ, અંદાજ. આ સિવાય પણ કોઈ મુદ્દો કોઈ સંસ્થામાં ખાસ નોંધાતો હોય તો એનો ઉલ્લેખ કરવો, પણ આટલી બાબતોનો ખાસ ઉલ્લેખ કરવો એ આવશ્યક છે. હવે આપણે અહીંયા વિરમીએ છીએ. થેન્ક યુ.